श्री वल्लभाधीश की जय। श्याम सुंदर सी यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। पुष्टि मार्गीय सर्वज्ञ करुणा रस से पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला वल्लभ चरणार्गी वैष्णवजन, श्री ઠાકોરજીના કૃપાપાત્ર એવા આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવ, આપણે ભગવદ્ ગુણાનુવાદ કરી રહ્યા છીએ ત્યારે એક સ્વાભિમાન આપણા હૃદયમાં કે હું વૈષ્ણવ છું, હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું। શ્રી મહાપ્રભુજી અદેદાનીએ મને એવું તો પોતાના પ્રાણ દીધા છે, શ્રી ઠાકોરજી મારા માથે બિરાજે છે, ત્યારે એ અહોભાવ આપણામાં જે હોવો જોઈએ કે જાકો જગાવે કો વેદ હું વિચાર કરે। પ્રિયજનો, જાકો જગાવે કો વેદ હું વિચાર કરે, જાકો જગાય લ્યો ઘંટલી કે નાદ મેં। જે પ્રભુની પ્રસન્નતા, પ્રભુની વડાઈમાં વેદ નીતિ નીતિ કરી દે છે કે જે જાકો જગાવે કો વેદ હું વિચાર કરે, જાકો જગાય લ્યો ઘંટલી કે નાદ મેં। जाको दर्शन ब्रह्मा सो दुर्लभ, जाको दर्शन ब्रह्मा सो दुर्लभ, जाको श्रृंगार की ओ बात ही बात में। जाकी त्रुपति सो सोम यज्ञ हो न कर सके, जाको त्रुपत की ओ कड़ीदार भात में। जय हो वल्लभ प्रभु कृपा है तिहारी, त्रिलोकीनाथ दियो वैष्णव के हाथ में। तो एवा त्रिलोकीनाथ प्रभु આપણાને શ્રી મહાપ્રભુએ કૃપા કરીને આપણા માથે પધરાઈ આપ્યા છે। હવે એ શ્રી પ્રભુના ગુણાનુવાદથી આપણે શ્રી ઠાકોરજીમાં આપણી રતિ વધે અને વિશેષ કરીને પ્રભુની પ્રસન્નતા વધે। આજના પ્રવર્તમાન સમયમાં અને વિશેષ કરીને જે યુવાનો જે છે એ યુવાનોની હૃદય અવસ્થા અને યુવાનોની માનસિક અવસ્થાનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે એ યુવાનો એમને જે ધર્મ પ્રત્યેની રુચિ છે એમનામાં, પરંતુ એ રુચિમાં જે જાગૃતતા આવવી જોઈએ જાગૃતતા આવતી નથી। કારણ એ યુવાનને એ ખબર નથી કે ત્રિલોકીનાથ મારી પાસે છે। વાલા વૈષ્ણવજનો, આ એક બહુ સુંદર સુબોધની વાત કહી રહ્યો છું। જ્યારે એને એવું ફિલિંગ થશે કે ના, મારો પ્રાણનાથ મારી સાથે છે, મારું ક્યાંય પણ કશું પણ બગાડવાનું, કારણ કે આજના માનવની મનોસ્થિતિ એવી છે કે એને એક તો અસંતોષ બહુ છે, અસંતોષ છે, અન્યથા એને લોભ પણ અતિ છે, અને અતિ લોભ અને અસંતોષને લીધે માનવ ક્યારેય પણ પ્રસન્નતા અને સુખની લાગણીની અનુભૂતિ નથી કરી શકતો। એનું કારણ છે કારણ કે એના સ્વાભિમાનની કમી છે। ભણેલા હોય, ગણેલા હોય, શ્રી પ્રભુ કૃપાએ સાધન સંપત્તિ સંતતિથી સમૃદ્ધ હોય, છતાં પણ એને જે ખુમારી જોઈએ એ ખુમારી કેવી હોવી જોઈએ કે મનુષ્યના જીવનમાં એક ખુમારી કે હું હાર પર હસતો રહ્યો, હું હાર પર હસતો રહ્યો, હું જીત પર હસતો રહ્યો। જ્યારે માનવના જીવનમાં ગમે તેટલી વિટંબણાઓ આવી જાય, વિપરીત પરિસ્થિતિ આવી જાય, અથવા મનના મનોરથ અથવા મનની ઈચ્છા પૂર્ણ ન થાય, સંપૂર્ણ પુરુષાર્થ કર્યા પછી પણ ન થાય, ત્યારે હતાશ, નિરાશાવાદ, જેને અત્યારે ડિપ્રેશન કહે છે, એવી સ્થિતિ મનોસ્થિતિ આજના યુવાનની તરત થઈ જતી હોય છે। ત્યારે યુવાનને ખબર હોવી જોઈએ કે નહીં, મારી પાસે ત્રિલોકીનાથ છે, અને ત્રિલોકીનાથ જેની પાસે છે એવો જીવ કે હું હાર પર હસતો રહ્યો, હું જીત પર હસતો રહ્યો, બિછાવી છે ફૂલોની સૈયા છતાં હું અંગાર પર હસતો રહ્યો, બિછાવી છે ફૂલોની સૈયા છતાં હું અંગાર પર હસતો રહ્યો। હે જિંદા દિલી હે જિંદગી, આ જીવન એવું છે સુંદર, અને એમાં જિંદા દિલી હે જિંદગી, તેણે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો। આ જીવન છે। જીવન એક એવું મનુષ્યનું આપણને આપ્યું છે, અને એમાં વિશેષ કરીને જ્યારે આપણે વૈષ્ણવ છે ત્યારે તો આ સ્વાભિમાન આપણામાં હોવું જોઈએ। અને એ સ્વાભિમાન એવું કે ગમે તેવી પરિસ્થિતિ, જ્યારે માણસનું મન એ પ્રસન્ન હશે, એને મનમાં પ્રસન્નતા હશે અને દીનતા હશે, તો એનામાં સંતોષ, વિવેક, ધૈર્ય, આ બધા જ ગુણ પ્રગટ થશે, અને બધા ગુણ પ્રગટ થશે તો એનામાં પ્રેમાંકુર ફૂટશે અને એનાથી ભક્તિ એને પ્રદાન થશે। કહેવાય છે કે જેના મનમાં, જેના હૃદયમાં સંતોષ જો અવતરે તો સમજવું કે સ્વર્ગ અવતર્યું છે,
જેના હૃદયમાં વિવેક અવતરે તો સમજવું કે વૈકુંઠ અવતર્યું છે આપણી લીધે, અને જેના હૃદયમાં ભક્તિ અવતરે તો સમજવું કે સાક્ષાત શ્રી ભગવાન અવતર્યા છે. તો આપણા હૃદયની સ્થિતિ, આપણા મનની મનોસ્થિતિ, અને અત્યારના સમયમાં બહુ તાતી જરૂર છે. માણસનું મન એટલું વિકટ અને ચંચલ છે, અને એમાંય અસંતોષી, લોભ, આમે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ તો ભર્યા પડ્યા છે. અને ભર્યા પડે છે એમાં આજુબાજુનું વાતાવરણ, આજનું પ્રવર્તમાન જે સ્થિતિ છે, આજના પ્રવર્તમાનનું જે વાતાવરણ છે, જે આપણા પર જે હાવી થઈ ગયું છે, અને એટલા માટે હાવી થવાથી આજના માનવનું જીવન પણ દિન દિન ઘટતું ગયું છે, આયુષ્ય ઘટતું ગયું છે. એ ઘટેલા આયુષ્યમાં પણ, સીમિત સમયમાં પણ એ પોતાની લૌકિક સિદ્ધિ તો નથી સિદ્ધ કરી શકતો, પરંતુ અલૌકિક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી નથી શકતો. તો એવા વખતમાં સમસંતોષી જીવી રહ્યું છે. ગીતાજીમાં પણ આ પ્રકારનું જ્ઞાનનો ઉપદેશ આપેલો છે કે આજનો યુવાન કેવો હોવો જોઈએ. તો જ્યારે એ પ્રકારની સ્થિતિ આપણે સિદ્ધ કરવી છે, અને એ પ્રકારની સ્થિતિને સિદ્ધ કરવા માટે શ્રી ભગવદ્ ગુણાનુવાદ, સુંદર સુવિચારોના ગ્રંથો આપેલા એનું વાંચન, અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો જે સેવા થઈ રહી છે એ સેવામાં આપણે પણ કોક ને કોક પ્રકારથી વિનિયોગ થવો. જ્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન આપણા ઘરમાં આપણે જ કરીશું તો આપણી આવનાર પેઢી પણ એનું અનુસરણ કરશે. તો જે આપણાને અત્યારે હૃદયની પ્રસન્નતા, પ્રભુ પ્રત્યેનો લગાવ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, સેવા કરવાની આતુરતા, ભગવત નામ ગુણાનુવાદ સાંભળવું, બોલવું, વાંચવું, એ રુચિ છે, આ બધું જ આપણા આવનાર પેઢીના એ સંસ્કાર. કારણ કે સંપત્તિ, ધન, વૈભવ તો આપણે બધા મૂકીને જ જવાના છે. આપણે કશું લઈને તો જવાના નથી. આપણે આપીને શું આપીશું? જો સાચું સંપત્તિ આપી હોય તો ભગવત સ્વરૂપ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ. સાચી સંતતિને સંસ્કાર આપવા છે તો ભક્તિ, શ્રી ઠાકોરજીના પ્રેમ ગુણાનુવાદ, આપણા પુષ્ટિમાર્ગનું એનામાં હૃદયમાં ભાવ પ્રગટ કરાવો. માટે ઘરમાં ગૃહ સેવા હોય તો દરેક જીવ, દરેક પ્રકારથી એમાં કોઈને કોઈ પ્રકારથી એને વિનિયોગ કરો, અને આપણા ઘરના જીવો જે છે એના પર ક્યારેય પણ ક્રોધ ન કરવો. આ બહુ સુંદર વિવેકનો વિષય છે. તો એ પ્રકારથી, કારણ કે તૃષ્ણા અગ્નિ પ્રલય કિયા, આપણે ત્યાં શાસ્ત્રોમાં તૃષ્ણા અગ્નિ પ્રલય કિયા તૃપ્ત કબૂહ ન હોય, સુર નર મુનિ ઓર રંક સબ ભસ્મ કરત હે સબ. જ્યારે સુર હોય, મુનિ હોય, રાજા હોય, રંક હોય, પણ જો અસંતોષની અગ્નિ જો પ્રજ્વલિત હૃદયમાં રહેશે તો બધું જ ભસ્મ થઈ જશે. કોઈને કોઈએ છોડ્યા નથી. આ સંતોષ તો આ એવું છે, કારણ કે આ વસ્તુ આપણા હૃદયમાંથી આપણે કાઢવી છે, સંતોષ લાવવો છે, તો ભગવતનું ચરવણ, ભગવદ્ ગુણાનુવાદનું ચરવણ જોઈશે આપણી જોડે. કારણ કે આજના માનવને એ સ્થિતિની ખબર નથી, અને ખબર હોવી જોઈએ. ન ગંદકી પસંદ હે ન બંદગી પસંદ હે. કોઈ શાયરે કહ્યું છે, ન ગંદકી પસંદ હે ન બંદગી પસંદ હે, બસ થોડી સી दूध में धुली हुई, बस थोड़ी सी दूध में घुली हुई, बस थोड़ी सी फूल सी खिली हुई, बस थोड़ी सी प्रेम में भीगी हुई जिंदगी पसंद है. આજના માનવના હૃદયમાં પ્રેમની ઉણપ આવવાના કારણો આ બાહ્ય દોષોને લીધે છે. અન્યથા પ્રેમ તો છે જ. અત્યારે સંપ્રાપ્ત સમયમાં નીચ કૌટુંબીજનોના વ્યવહારમાં પણ સ્વાર્થ વૃત્તિ પ્રવેશ કરી ગઈ છે. તો વાલા વૈષ્ણવો, આપણે એ વિષયમાં તો બહુ ઊંડા જવું નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીની સેવામાં પ્રત્યેક જીવ કોઈને કોઈ પ્રકારે વિનિયોગ થાય. શ્રી ઠાકોરજીના લાવણ્ય મુખારવિંદની ઝાંખી કરે. સવાર ઉઠીને એ જે કોઈ જીવ હોય પ્રભુના કમસે કમ ચરણ સ્પર્શ કરે. ઘરના સભ્યોને જય શ્રી કૃષ્ણ કરીને બહાર જાય વ્યાવૃત્તિ માટે, પ્રભુને સાથે હૃદયમાં પધરાવીને જાય. આવા અનેક નાના નાના સંસ્કારો જે છે, જો આપણે ઘરમાં ટીવરશું, આપણી આવનાર પેઢીને આપણે આજ આપીશું. આજ સાચી સંપત્તિ આપણે એને આપવાની છે. ઠીક છે, પરંતુ મારા યુવાનો અથવા તો આપણા સમસ્ત વૈષ્ણવ છે, આપણે બધા જ એકલા યુવાનોને કંઈ બોધ નથી. મને બી આ બોધની જરૂર છે. મારી આવનાર પેઢી માટે મને પણ જરૂર છે. તો એ બધાને લાગુ પડે છે. આપણાને એમ થાય કે આપણે ઠાકોરજીને સેવા તો કરીએ છીએ, તો સારો ભાવ જાગતો નથી, પ્રેમ નથી પ્રગટ થતો. આ પ્રકાર આપણા મનની સ્થિતિ છે. બધા ઘણા ખરા વૈષ્ણવની હશે, તો એનો ઉપાય શું? શ્રી ઠાકોરજી સેવા તો કરીએ છીએ અને કરતા જ રહીશું, પરંતુ ભગવદ્ ગુણાનુવાદનું ચરવણ પણ કરે, છતાં પણ ભાવની વૃદ્ધિ નથી થતી. તો એના માટે તો બીજું કશું નથી.
શ્રી યમુનાજીના શરણે જવું પડે. શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે, એટલા કૃપાળુ છે કે શ્રી વલ્લભ તો કૃપા કરી, બ્રહ્મ સંબંધ કરાવી દીધો, એમને તો કૃપા કરી આપણા પર. હવે જે કૃપા કરવાની છે, આપણે એક પદ ગઈએ છીએ, કૃપા કટાક્ષ નિહારો નહીં, કૃપા એક લાલન ઝૂકી ही चाहिए. કૃપા બિહાગ રાગમાં પદ છે, કૃપા એક લાલન ઝૂકી ही चाहिए. वे जो करे करे सो आछी अपने सिर पर लइए, वे जो करे करे सो आछी अपने सिर पर लइए, कृपा एक लालन झूकी ही चाहिए. अपनो दोष विचार सखीरी इनसो कछु न कहिए, अपनो दोष विचार सखीरी इनसो कछु न कहिए. सूर प्रभु अब कछु कहवे की नाही, सूर प्रभु अब कछु कहवे की नाही, जो राखो तेम रहिए, कृपा एक लालन झूकी છે. તો શ્રી ઠાકોરજી બિરાજે છે, એની કૃપા છે, જે છે એ બધું સિર પર છે. ક્યારેય પણ આપણા લૌકિક કે અલૌકિકની ચિંતાઓ પ્રભુ આગળ પ્રગટ ન કરાય. વે જો કરે કરે સો આછી આપણે સિર પર લઈએ, આપણો દોષ વિચાર સખીરી, આપણે આત્મમંથન કરવાનું છે કે મારાથી એવી તો શું ભૂલ થાય છે, કે મારાથી શું ખામી છે કે જેનાથી હું પ્રભુને વિશેષ પ્રકારે લાલ લલાવવા છતાં બી મારા મનના મનોરથ, મારી મનની ઈચ્છાઓ પૂરી નથી થતી. તો આપણે આપણું આત્મમંથન કરવાનું. તો આવા સમયમાં અત્યારે હું એવું કહીશ, શ્રી યમુનાજી, જુઓ તમે, યમુનાજીનો અડધા શ્લોકમાં પણ શ્રી યમુનાજી એ વૈષ્ણવને ત્યાં આગળ સેવા કરવાનું પધાર્યા, શ્રી ગુસાઈજી ત્યાં આગળ પધાર્યા છે. આ વાર્તા સાહિત્યમાં પ્રકાર આપણી પાસે સિદ્ધ છે જ. તો શ્રી યમુનાજીનું શરણ, યમુનાજી એવા છે, એવા અભિષ્ટ દાની છે, એવું અભિષ્ટ ફલદાન કરવાવાળા છે યમુનાજી. તમે યમુનાષ્ટકનું પદગાન કરો છો, એમાં એક ચરણ આવે છે, ઘના ઘનની ભે સદા ધ્રુવ પરાસરા ભિષ્ટ દે, ધ્રુવ પરાસરા ભિષ્ટ દે. આપણે આ યમુનાષ્ટક. તો યમુનાજી કેવા છે, કેટલા કૃપાદાની છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે જ્યારે ધ્રુવજીએ પોતાના પિતાજીની ગોદીમાં બિરાજવા માટેનું જ્યારે મનોરથ કર્યો છે કે પોતાના પિતાની ગોદીમાં બેસવું છે, ત્યારે એમની માતાજીએ કીધું ધ્રુવજીને કે તમે તપ કરો, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરો, પ્રભુને પ્રાપ્ત કરો. માતાજીની આજ્ઞા લઈ ધ્રુવજી જ્યારે વન તરફ ગમન કરે છે, ત્યારે વચમાં એમને નારદજી મળી જાય છે. જો નારદજીના પ્રસંગ બીજો પણ એક બહુ સુંદર છે, પરંતુ હવે એ કહેવા જઈશ તો આ કહેવાનું રહી જશે. ફરી કોઈ વાર યાદ કરીશ તો કહીશ કે ભગવદી વગર પુષ્ટિમાર્ગમાં પ્રવેશ નથી. ભગવદીની આડી તો જોઈએ જ. વૈષ્ણવ થકી વૈષ્ણવ થાય છે. એ ભગવદીની મહદ કૃપા હોય છે. જે કુમારિકાઓ જે છે એના પ્રસંગ આવે છે, એમાં આ પ્રકાર આવે છે. પરંતુ અત્યારે ધ્રુવજીની વાત કરે તો ધ્રુવજીને જ્યારે નારદજી મળ્યા છે, ત્યારે નારદજીએ દ્વાદશ મંત્ર આપ્યો અને મધુવનમાં તપ કરવા માટેની આજ્ઞા કરી. ધ્રુવજી માટે નારદજી ગુરુ સમાન બની ગયા. ગુરુની આજ્ઞા લઈ અને પોતે દ્વાદશ મંત્ર સહિત મધુવનમાં તપ કરવા ગયા. મધુવનમાં તપ કરતા શ્રી યમુનાજીના તટ પર પાન સ્નાન કરી અને તપની આરાધના કરતા હતા. એમ કરતાં કરતાં એમને પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થઈ અને ધ્રુવ લોકનું રાજ પ્રાપ્ત થયું. હવે ધ્રુવજી એવું તપ કર્યું, બાકી તપ તો કેટલા તપસ્વી મુનિઓ વર્ષો સુધી તપ કરે છે, છતાં બી પ્રભુ પ્રાપ્તિ થવી દુર્લભ છે એમને માટે. તો ધ્રુવજી એવું તો કેવું તપ કર્યું કે સહજમાં પ્રભુની પ્રાપ્તિ સહિત ધ્રુવ લોકના રાજા બન્યા. તો અહીં આગળ તપનું મહાત્મ્ય નથી, અહીં આગળ સ્થાનનું મહાત્મ્ય છે. યમુના તટ, યમુનાજીએ કૃપા કરી, કારણ કે યમુનાજીના શરણે જે જીવ જાય એ ક્યારેય ખાલી હાથે આવતો નથી. એ ચાહે આદિ ભૌતિક જીવ જાય, લૌકિક કામના લઈને જાય, કે આધ્યાત્મિક અનુસંધાનથી જાય, કે આધિદૈવિકના પ્રકારથી જાય, ક્યારેય પણ યમુનાજી ક્યારેય પણ એમની શરણે આવેલા જીવને ક્યારેય ખાલી હાથે નથી મોકલતા. એ મનના મનોરથ પૂર્ણ કરે છે, જેમ શ્રી ગિરિરાજજી બાવા કરે છે. આ પ્રકાર છે યમુનાજીના ત્રિવિધાત્મક સ્વરૂપ છે. જલ પ્રવાહ વહી રહ્યો છે, આધિભૌતિક છે. જ્યારે એમાં સ્નાન કરો છો ત્યારે યમ યાતનાથી મુક્ત થાવ છો, એ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને જ્યારે પૈપાન કરીને આધિદૈવિક સ્વરૂપ શ્રી યમુનાજીના જે છે, જેની આપણે સેવા કરી છે, જેના લીલાના ગુણાનુવાદ કરે છે, જે અનુરાગનું સ્વરૂપ છે, શ્રી ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયેલું દ્રવીભૂત સ્વરૂપ છે, રસનું સ્વરૂપ છે, એ સ્વરૂપને જ્યારે આપણે સેવન કરીએ છીએ ત્યારે આપણાને મુકુંદ રતિ વર્ધની, આપણાને પ્રભુમાં પ્રીત વધારે છે. અને શ્રી યમુનાજી તો એવા પ્રસન્ન થાય કે યમુનાજી પ્રસન્ન થઈ પ્રભુની યાદી દેવડાય, પ્રભુ સાથેનું આપણાને તત્ક્ષણ મિલન કરાવે છે. તો જ્યારે પ્રેમની વૃદ્ધિ ન થતી હોય, મનમાં ઉદ્વેગતા રહેતી હોય,
અથવા તો પ્રભુમાં ચિત્ત ન પરોવાતું હોય, અથવા તો ભગવદ્ ગુણાનુવાદ કે પ્રભુની સેવામાં સ્થિતિ સ્થિર ન રહેતી હોય, તો ત્યારે શ્રી યમુનાજીને યાદ કરો. શ્રી યમુનાજીના ખૂબ યાદ કરો. યમુનાષ્ટક કરો, યમુના સ્તોત્ર, સ્તવન જે કંઈ હોય યમુનાજીનું એ કરો, યમુનાજીને યાદ કરો. તો ચોક્કસ યમુનાજી આપણાને એમાંથી મુક્ત કરી પ્રભુમાં પ્રીત વધારી અને આપણા વતીની પ્રભુને બહુ જ સુંદર સિફારસ કરશે અને ઠાકોરજીની કૃપાના તમે અધિકારી બની જશો. તો આ યમુનાજી જે છે, આપણે છબીજીમાં તો જોઈએ જ છીએ યમુનાજીને, કારણ કે આપણે ત્યાં આગળ પહેલાંના સત્સંગમાં યમુનાજીની 3 પ્રકારથી સેવા બિરાજમાન કરાવે છે આચાર્યચરણ. એક તો લોઢીજી સ્વરૂપે, એક એની રેણુ સ્વરૂપે, રજ સ્વરૂપે, અને ત્રીજું આપણે ચિત્રજી છે આપણા યમુનાજીના ચિત્રજી સ્વરૂપે. આ સેવાકીય પ્રકારમાં છે જ. તો આપણે યમુનાજીના છબીજીના દર્શન જે કરે છે, યમુનાજી કેટલા સુંદર, સાક્ષાત મનમંત પ્રભુના જેને એક આયનામાં હોય ઠાકોરજી સામે પ્રતિબિંબ પડતું એવા જ ઠાકોરજી જેવા મુકુટ કાચની ધારી, હાથમાં કમળની માળા છે અને કમળની છડી હાથમાં છે, અને પાછા યમુનાજી કેવા છે, ચાલતા જતા હોય એવા છે. એક પગ આગળ ને એક પગ પાછળ, પાછળનો પગ ઊંચો હોય છે. એનો પ્રસંગ આવે છે કેવી રીતના છે, પરંતુ આ પ્રકારના છે. અને એક પુરાતન જે યમુનાજીનું સ્વરૂપ છે, પુરાતન સ્વરૂપની છબી છે. જ્યારે ગોકુળનાથજીને યમુનાજીમાં ખૂબ ભાવ હતો, ખૂબ ભાવ ગોકુળનાથ. ત્યારે ગોકુળનાથજી સર્વપ્રથમ યમુનાજી કેવા છે એની છબીજી પોતે ચિત્રિત કરીને ચિત્રણ કર્યું હતું. યમુનાજીનો ભાવ આખો આપણા ગોકુળનાથજીએ. અને એ પહેલાં પણ શંકરાચાર્ય વખતે બી યમુનાષ્ટક ગવાયા છે, યમુનાજીના ઘણી વલયો થઈ છે શ્રી મહાપ્રભુજી પહેલાં. પરંતુ જ્યારે આપણે ત્યાં જે ચિત્ર પ્રચલિત છે, તો તે વખતે આપણે ત્યાં એ પ્રકારનું ચિત્ર છે, ચટક ચુંદડી. યમુનાજીની આરતી કહો એમાં શબ્દ બી આવે છે, ચટક ચુંદડી એટલે પેલું શું એને ચણિયા ચોળી ચટકવાળા હોય એવા પરિધાન કરેલા શ્રી યમુનાજી, જે ચતુર્બુદ્ધદાસજી ખટૃતની ભાવનામાં જ્યારે યમુનાજીની નિકુંજની વર્ણન કરે છે, ત્યારે યમુનાજીની નિકુંજમાં આ પ્રકારથી યમુનાજી બિરાજમાન છે. અને કેવા કૃપાવાળા છે યમુનાજી કે જ્યારે એમની નિકુંજમાં પ્રભુ પધારે તો પોતાના અંતરંગ જેટલા બી સખીજનો જે છે એ સર્વને પોતે જે ધારણ કર્યું છે એવા જ બનાવી દે. યમુનાજી જેવા છે એવા જ એમના સર્વ સખીજનોને બનાવી દે. કારણ કે શ્રી ઠાકોરજી પધારે, અને ઠાકોરજી પધારે યમુનાજી પર વિશેષ કૃપા કરે અને સખીજનો પર ઓછી કરે, એવો પક્ષપાત ન થાય માટે સમસ્ત બધા જ યમુનાજી સ્વરૂપને દેખાય એવા સાજ શૃંગાર કરાવે પોતાના જેવા જ, અને પછી પ્રભુ આનંદાત્મક લીલા કરવા માટે પધારતા હોય છે. એક છબી એ પ્રકારથી છે. અને આપણી જ સાથે જે છબી જે છે એ મુકુટ કાચની વારે. આપણા બધા વૈષ્ણવને ખબર છે એના પ્રસંગો, મુકુટ કાચનીનો પ્રસંગ, આ સ્વરૂપ કેવી રીતે પરિધાન થયું છે શ્રી યમુનાજીનું આપણા બધાને ખબર છે. છતાં પણ જ્યારે શ્રી યમુનાજીના શરણમાં ગયા છે, શ્રી યમુનાજીને યાદ કરે છે, ત્યારે સહજ આપસેના સ્વરૂપ, આપસેના આભૂષણ ઇત્યાદિને થોડુંક યાદ કરી લઈએ. કારણ કે એક વખત શ્રી ઠાકોરજી અને સ્વામીજી ખેલ કરતા હતા. શ્રી ઠાકોરજીએ પ્યારીજીને કહ્યું, પ્યારીજી આપ માન કરો અને હું આપને મનાવું, અને પછી હું માન કરું અને તમે મને મનાવો. આ પ્રકારની એક ખેલ કરી રહ્યા હતા. તો પ્યારીજી માનમાં બિરાજ્યા. તો પ્રભુ તો બહુ ચતુર છે, તો ઠાકોરજીએ સહજમાં પ્યારીજીને માન છોડાવી દીધા. પછી પ્રકાર આવ્યો શ્રી ઠાકોરજીનો. શ્રી ઠાકોરજી માન કરીને બિરાજી ગયા. તો ઠાકોરજીએ જે ગાઢ માન કર્યું, તો પ્યારીજીએ કેમ કરીને કેટલાય મનોહાર કર્યા, કેટલી યુક્તિ પ્રયુક્તિઓ કરી, છતાં પણ પ્રભુનું માન, પ્રભુના હાસ્યમાં લાવી ન શક્યા. ત્યારે શ્રી પ્યારીજીએ લલતાજીને બોલાયા. લલતાજીએ પ્રયત્ન કર્યો તો પણ પ્રભુ માન ના છોડ્યું. શ્રી ચંદ્રાવળીજીને બોલાયા તો પણ માન ના છોડ્યું. પ્યારીજી ચિંતાતુર થાય કે ઠાકોરજી માન ભંગ થતું નથી, માન છોડતા નથી, મારે કરવું શું? તો ચંદ્રાવળીજી, લલતાજી, સ્વામીજી વિચાર કરતા કરી રહ્યા હતા, સર્વ સખીજનો, કે આપણે શું કરવું? ત્યારે ચંદ્રાવળીજી કહે છે, લલતાજીએ કીધું કે હવે કંઈ ના હોય, આપણે યમુનાજી પાસે જઈએ. શ્રી યમુનાજી પાસે સર્વ આવ્યા છે. શ્રી યમુનાજીને કીધું કે પ્રભુએ આ પ્રકારનું માન કર્યું, કેમ કરીને પણ માન નથી છોડતા, તો શું કરીએ આપણે? તો શ્રી યમુનાજી બહુ સુંદર, યમુનાજી તો એવા ઉત્તમ, યમુનાજીએ એવું કીધું કે પ્રભુએ આજે શું પરિધાન કર્યું છે, શું સાત શૃંગાર સજ્યા છે. જ્યારે એ પ્રકારથી વાત કરી છે અને વૃત્તાંત કીધું કે પ્રભુએ આજે આ પ્રકારના શૃંગાર આભૂષણ ધારણ કર્યા છે, એવા જ
આભૂષણો અને વસ્ત્ર ધારણ કરી શ્રી યમુનાજી ત્યાં સાક્ષાત શ્રી ઠાકોરજી મનવંત પ્રભુ દેખાય બીજા એ કર્યા અને પછી યમુનાજી હાથમાં માલાજી લઈ અને પ્રભુની સન્મુખમાં પધાર્યા. શ્રી ઠાકોરજી સન્મુખમાં પધાર્યા. ઠાકોરજી વિચાર કરે કે મારા જો બીજો કૃષ્ણ અહીં આવ્યો કઈથી? એવા તદ્રુપતાના દર્શન થયા કે જાણે આઈનામાં ઠાકોરજી પોતાનું પ્રતિબિંબ ન જોતા હોય. પરંતુ જ્યાં માલાજી લઈને આવ્યા એટલે સમજી ગયા આ તો બીજું કોઈ નથી, આ તો યમુનાજી છે. પ્રભુએ સુંદર રીતે મુસ્કાન કર્યું, પ્રભુનું માન ત્યાં ભંગ થયું અને મુકુટકાંતીને એટલા સોહાયમાન હતા. ત્યારે પ્યારીજી પણ એટલા પ્રસન્ન થયા. ત્યારે પ્યારીજી પ્રસન્ન થઈને આપશે આજ્ઞા કરી કે જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો તો આ જ રીતના આપ પધારશો. એક પ્રકાર આ પણ છે આપણા શ્રી યમુનાજીનો. બીજો એક પ્રકાર એવો પણ છે કે જ્યારે શ્રી ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કરી સર્વ ગોપીજનો રાસ માટે આવી ગયા છે, કોટાનું કોટું ગોપીજનો. પ્યારીજી પણ છે તો સ્વામીજી કહે છે કે કૃપાનાથ આપ રાસ બધાને રાસ માટે તો બોલાયા છો, પરંતુ આપ જે પ્રકારથી છો એ અમારા જેવા થઈને આવો, અથવા તો આપનું જે માધુર્યતા છે એ માધુર્યતાના સ્વરૂપથી ખેલવા આવશો તો રાસમાં આનંદ આવશે. બાકી આપ જે પ્રકારથી છો તો આપણામાં તો વસ્ત્ર આભૂષણો ઐશ્વર્યતા આપણામાં પ્રગટ થાય છે. તો ઐશ્વર્યતા જ્યાં સુધી હશે ત્યાં સુધી રાસમાં આનંદ નહીં આવે. ઠાકોરજી વિચાર કરે કે મારે આ મારા વસ્ત્ર આભૂષણો ક્યાં વડા કરવા? અગર ભૂમિ પર વડા કરું તો સમસ્ત ભૂમિમાં ઐશ્વર્યતા પ્રગટ થઈ જશે. સમસ્ત ભૂમિમાં ઐશ્વર્યતા પ્રગટ થતાં સર્વને બ્રહ્મનું જ્ઞાન થઈ જશે. તો ભૂમિ પર પણ વડા ન થાય. તો ઠાકોરજી વિચાર કર્યો તો શું કરું? તો સમસ્ત સખીવૃંદો જેટલા બી હતા એમાંથી શ્રી યમુનાજી પોતે આગળ આવ્યા અને યમુનાજીએ કીધું, હે કૃપાનાથ, આપના ઐશ્વર્યતાના જે વસ્ત્ર આભૂષણો છે એ મને આપો, પરિધાન કરું છું. આપ સુખેથી રાસમાં જાઓ. શરત એવી હતી કે જે વસ્ત્ર આભૂષણ પરિધાન કરે એને રાસમાં જોડાવાય ના. યમુનાજીએ વિચાર કર્યો. જ્યારે ગોપીજનો બધાને પૂછ્યું તો કે જો અમારે રાસમાં જવાય એવું ના હોય તો અમારે શા માટે વસ્ત્ર પરિધાન અમારા આભૂષણો ધારણ કરવાની જરૂર? કારણ કે રાસમાંથી બહાર થઈ જવાય અને રાસનું સુખ લેવા માટે તો આપણે બોલાયા છે. તો યમુનાજી કે તમને બધાને જો સુખ મળતું હોય, આનંદ મળતો હોય, પ્રભુને પણ સુખ મળતું હોય તો હું આ પ્રકારનું વસ્ત્ર આભૂષણ જે ઠાકોરજી ઐશ્વર્યતાના સમસ્ત ગુણો જે છે, સમસ્ત ગુણ જે પ્રભુના જે ગુણ છે એ જ એમનો શૃંગાર છે, મુકુટ કાચની એ આપણે ધારણ કર્યો અને રાસના મંડાન થયા. મધ્યમાં શ્રી યમુનાજી છે અને આપશ્રીની વર્તુળા કાળમાં રાસના મંડાન થાય. એ એક પ્રકાર મુકુટ કાચનીના સ્વરૂપનો પ્રકાર છે. અનેકવિધ ભગવદીઓ સાથેના સત્સંગથી આચાર્ય બાળકોના મુખના વચનામૃતોથી એક ત્રીજો પ્રકાર પણ છે મુકુટ કાચનીનો. બહુ સુંદર છે કે જ્યારે અક્રૂરજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને મથુરા લઈ જવા માટે આપ પધાર્યા છો કે હવે પ્રભુને પધરાઈને મથુરા લઈ જવાના છે અને મથુરા લઈ જવાના છે. આપ આવ્યા છો નંદાલયમાં અને જોતામાં પૂરી રાત્રિમાં તો આખા ત્યાં આગળ બધે જ નંદાલયમાં બધી જગ્યાએ વ્રજભક્તોને ખબર પડી ગઈ કે પ્રભુને મથુરા લઈ જવાના અક્રૂરજી આવ્યા છે. સવારે પ્રભુ મથુરા પધારી જવાના છે. આખી રાતમાં બધે જ સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા. સમસ્ત ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ, વ્રજભક્તો વ્યાકુળ થઈ ગયા અને બધાના મનમાં ઊંડે એવું હતું કે જો મારા પ્રભુ વ્રજ છોડીને જશે તો ફરી ક્યારે પાછા નહીં આવે. સવાર થતામાં હકડે ઠઠ કોટાનું કોટી ગોપીજનોના વૃંદના વૃંદ નંદાલયની આસપાસમાં બધે ફેલાઈ ગયા, બધે આવી ગયા સવારમાં કે હવે પ્રભુ જવાના છે. તો પ્રભુની ઝાંખી તો થાય નહીં. ઠાકોરજી સમસ્ત ગોપીજનો વિરહાત્મક દશામાં છે. પ્રભુ અહીં આગળ નંદ બાબાને જશોદાને આજ્ઞા લઈ અને મથુરા જવા માટે પોતે પટાંગણમાં બહાર નીકળે છે. સમસ્ત ગોપીઓ પ્રભુને ઘેરી ભર્યા છે. વ્રજભક્ત કોઈક પ્રભુનો હાથ ખેંચે છે, કોઈક પિતાંબર ખેંચે છે, અશ્રુપાત કરી રહ્યા છે કે પ્રભુ ના જશો, પ્રભુ ના જશો, મનોહાર કરે છે. આપ વ્રજ છોડીને ના જશો, આપણા દર્શન વગર, આપણા મુખારવિંદની ઝાંખી વગર અમે નહીં જીવી શકીએ. અત્યાધિક મનોહાર કરવા છતાં પણ શ્રી ઠાકોરજી રથમાં આરૂઢ થાય છે. સમસ્ત ગોપીજનોને સાંત્વનને મનાવવા માટેનો પ્રયત્ન કરે છે, ધીરજ આપે છે અને પછી આપ રથમાં બિરાજો છો. રથમાં બિરાજી રથ ધીરે ધીરે કરતો આગળ વધી રહ્યો છે. થોડેક આગળ ગયો અને આગળ ગયો છે અને સમસ્ત એક બાજુ ખૂણામાં રાધાજી અશ્રુપાત કરી રહ્યા હતા. પ્રીતમ જઈ રહ્યા છે, અશ્રુપાત કરી રહ્યા હતા.
ઠાકોરજી થોડે આગળ જઈ રથને થોભાયો, નીચે ઉતરી રાધાજી સન્મુખ આવ્યા. રાધાને કીધું, આપ બી રુદન કરો છો? ગોપી તો રુદન કરે, ગોપીઓ, આપ રુદન કરો છો? તમારા ને મારામાં ભેદ શું છે? હું તમારા રોમ રોમમાં છું અને આપ મારા રોમ રોમમાં બિરાજો છો. કેમ એ કરીને રાધાજીને પણ સાંત્વના આપી આપ રથમાં બિરાજમાન થઈ ગયા. રથમાં બિરાજમાન થઈને રથ ધીરે 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 કરતો આગળ વધતો ગયો. પ્રભુ રથમાં બેઠા બેઠા એ ગોપીઓ, એ વ્રજભક્તોની દશા, મનોદશા, એમનું વિરહ તાપનું અવલોકન હૃદયમાં કરી ખિન્ન થતા રહે. વિશ્રામ ઘાટ આવ્યો અને રથને ત્યાં રોકાયો છે. પ્રભુએ રથ રોકાવી આપણે વિશ્રામ લીધો, માટે વિશ્રામ ઘાટ નામ પડ્યું છે. વિશ્રામ લીધો. આપ પ્રભુ વિશ્રામ લઈ રહ્યા છો અને બિરાજી, વિશ્રામ ઘાટ પર આપ બિરાજી અને ભીતરમાં એ ગોપીઓના આંસુના દર્શન થયા છે. ગોપીઓનું આક્રંદ, રુદન, એમનો વિરહ, શ્રી રાધાજીનો વિરહ. પ્રભુ દ્રવીભૂત થઈ ગયા. ઠાકોરજી દ્રવીભૂત થઈ ગયા કે હું શું કરું? આ ગોપીઓને, આ રાધાજીને, આ વ્રજભક્તોનું કેમ કરીને ધૈર્યતા પ્રદાન કરાવું? મારા વગર નહીં રહે. મારા વિપ્રયોગમાં, મારા વીરની દશામાં પ્રાણ ત્યજી દેશે. આ કોઈ જીવિત નહીં રહે. પ્રભુને અત્યાધિક દ્રવીભૂત થઈ ગયા. શ્રી ઠાકોરજી દ્રવીભૂત થઈ ગયા ત્યારે મનોમન શ્રી યમુનાજીને યાદ કર્યા. શ્રી યમુનાજીને યાદ કરતાની સાથે બે કર જોડી યમુનાજી ત્યાં પ્રગટ થયા. કૃપાનાથ, શું આજ્ઞા છે? ઠાકોરજીએ કીધું કે આ મારા વ્રજભક્તો, આ મારી ગોપીઓ મારા વિપ્રયોગમાં નહીં જીવી શકે. આપ મારું એક કામ કરો. તો યમુનાજી કહે છે કે હા કૃપાનાથ, બોલો. કે મારા વગર નહીં જીવી શકે. પોતે પોતાનો મુકુટ હતો, એ મુકુટ શ્રી યમુનાજીના મસ્તક પર ધારણ કરાયો. જે સમસ્ત લીલાઓની સાક્ષી સ્વરૂપ જે કાચની હતી, અત્યાર સુધી વ્રજભક્તો સાથે લીલા કરેલી છે સાક્ષી સ્વરૂપ, એ કાચની ધરાઈ. કાચની ધરાયા પછી અપસીએ માલાજી જે ગ્રીવામાં ધારણ કરી હતી, જેણે પ્રસ્થાન કર્યું છે, તે વખતે ગોપીઓ એટલે આક્રંદ કરતી હતી કે હવે જે પ્રભુ, જે કનૈયો અમારા હૃદયમાં બિરાજતો હતો, હવે એ મથુરા જશે, વ્રજ છોડી જશે, તો અમારા આ હૃદયને કેમ કરીને રાખવું? આ હૃદય કેવી રીતે રહેશે? તો સમસ્ત ગોપીઓના હૃદય હતા ને, એની કળી બની, કમળની કળી બની ગઈ અને સમસ્ત કળીઓ શ્રી સ્વામીજીને આપી. અમારા આ હૃદયને રાખીને શું કામ છે? જब પ્રભુ પધારી જતા હોય તો અમારા જીવીને શું કામ છે? આ પ્રકારની ઉત્કંઠતા હતી અને એ સમસ્ત કળીઓની શ્રી સ્વામીજી માલાજી બનાવી હતી. રાધાજી માલાજી બનાવી હતી અને એ માલાજી પ્રભુને જ્યારે વિદાય થઈ રહ્યા હતા, પધાર્યા, ત્યારે ગળામાં ગ્રીવામાં આરૂઢ કરાયા. પ્રભુને કીધું, આ કોઈ માલાજી નથી, આ સમસ્ત વ્રજભક્ત ગોપીઓ જે છે એમના હૃદય છે. આ બધા એ આપના વગર રહી નથી શકવાના માટે પોતાના હૃદયો આપી દીધા છે. આ હૃદયની માલા છે, એ ધારણ કરેલી માલા હતી. એ પણ શ્રી ઠાકોરજી વિશ્રામઘાટ પર શ્રી યમુનાજીને આપતા કહ્યું કે યમુનાજી, આ મારા વ્રજભક્તો, આ મારી ગોપીઓ જે છે, જ્યારે વિપ્રયોગની અંતિમ દશાએ પહોંચે, જ્યારે પ્રાણ છૂટી જ જવાના, તો આપ જ્યારે પુકાર કરે તો આ જ પ્રકારથી, કારણ કે આપ મારા જેવા છો, મારા જેવા સુંદર દેખાવ છો, સેમ તમે શ્યામ સ્વરૂપ છો, તો આપ આ પ્રકારથી એમને દર્શન દેજો. તો એમને એવું થશે કે કનૈયો આવી ગયો, કૃષ્ણ આવી ગયો, પ્રભુ મારા આવી ગયા છે. બસ એ થશે તો તે ક્ષણ એમના પ્રાણ જતા અટકી જશે. માટે આપ એવી જ્યારે અવદશા મારા વ્રજભક્ત ગોપીની થાય તો તત્ક્ષણ એમની આગળ આપ આ જ રૂપ લઈને પધારજો. અને જ્યારે વર્ષોના વર્ષો જશે પછી, વર્ષોના વર્ષો ગયા પછી જ્યારે સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પધારશે, આ ભૂતલ પર શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થશે, શ્રી મહાપ્રભુજી પધારશે, તો તે વખતે જે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ પધારશો, તો શ્રી મહાપ્રભુજી આ સમસ્ત માયામાં ગ્રસિત થઈ ગયેલા દૈવી જીવો છે એને ઓળખી નહીં શકે. આમાં દૈવી કોણ છે? જ્યારે દ્વિધા હશે એમની, તો એ દ્વિધા વખતે આપશે મહાપ્રભુજીને આ માલાજી આપજો. અને એ માલાજી લઈ શ્રી ઠાકોરજીને જ્યારે જેવી આપશો એટલે તત્ક્ષણ શ્રી મહાપ્રભુજીને ખબર પડી જશે. અને જ્યારે પ્રભુના કંઠમાં એ આરૂઢ કરાવશે તો સમસ્ત વિખુટા પડી ગયેલા દેવી જીવોનું બ્રહ્મ સંબંધ થઈ ઉદ્ધાર થશે. આ પ્રકારનું શ્રી ઠાકોરજીએ કીધું. શ્રી યમુનાજી આ પ્રકારના તે વખતે પણ મુકુટ કાચની ધારણ કર્યા. અને શ્રી મહાપ્રભુજી જ્યારે પ્રાદુર્ભાવ થઈ ગયા પછી જ્યારે આપ ઠકરાણી ઘાટ ઉપર પધાર્યા છો અને જ્યારે દમલાજી સાથે વાત કરી રહ્યા છે, યા મેં ગોવિંદ કુંડ કોણ છો, ઠકરાણી ઘાટ કોણ છો, આપ જે વાત કરી,
તો તે વખતે આપણને બધાને ખબર છે, તો તે વખતે સાક્ષાત શ્રી યમુનાજી પધારે છે. યમુનાજી કેવા પધારે છે? મુકુટ કાછની શિંગાર છે, હાથમાં કમળની છડી છે અને એક હાથમાં માલાજી છે, અને તે પણ ચાલતા દેખાય છે. તમને ઊભેલા ઠાડા સ્વરૂપ નથી, એ ચાલતું સ્વરૂપ છે. એ પ્રકારના દર્શન આપણે છબીજીમાં તો કરીએ છીએ, પણ જ્યારે આવે છે ત્યારે શ્રી વલ્લભ તે યમુનાષ્ટકનો પ્રાદુર્ભાવ થાય છે. જ્યારે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પોતે પોતાનું જે સ્વરૂપ છે એનું દ્રવીભૂત સ્વરૂપના દર્શન કરે છે. દ્રવીભૂત સ્વરૂપના દર્શન કરતાની સાથે એની વડાઈ કરે છે. નમામિ યમનામહં સકળ સિદ્ધિએ તું મુદા. એ મુદા જ્યારે બંને કર કમલ પસારે છે, મુદા એટલે હર્ષોલ્લાસથી જ્યારે આપશે એટલા પ્રસન્ન થઈને યમુનાષ્ટકનું જ્યારે પદગાન સ્તુતિ કરે છે, યમુનાજીના વડાઈ છે, યમુનાજીની કૃપાના ગુણો શું છે એક એક ચરણમાં વર્ણવિત કરતા રહ્યા. અને યમુનાજી એ માલાજી લઈને આવે છે. એ માલાજી નથી, સમસ્ત દૈવી જીવો છે, એ પવિત્ર છે. અને એ જ પવિત્ર શ્રી ગોકુળચંદ્રમાજી શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ, શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાનિશી વખતે પ્રગટ થયા, ત્યારે એ જ પવિત્ર ધરાઈ એ સમસ્ત દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવી એનો ઉદ્ધાર કરાયો છે. તો આવા શ્રી યમુનાજી અતિ કૃપાળુ છે. માટે હે વૈષ્ણવજનો, આપ સર્વને જ્યારે આ પ્રકારનું મનમાં ઉદ્વેગતા દ્વિધા થતી હોય તો અન્યથા કશું ન કરો, યમુનાજીના યશુગાન કરો, યમુનાજીને ખૂબ યાદ કરો, યમુનાજીને ખૂબ. તો યમુનાજી એ કહેવા છે કે દોર કર સોર કર જાય પીએ સો કહે. યમુનાજીને જ્યારે તમે યાદી કરશો ને, તો એ યમુનાજી જ્યારે પ્રભુને સામગ્રી આરોગવા નિકુંજમાં પધારશે ને, ત્યારે શ્રી ઠાકોરજી સન્મુખ યમુનાજી આપણું નામ દેશે, આપણી યાદી કરાવશે. અને જ્યારે એ ઠાકોરજી આપણા નામની યાદી કરાવશે અને એ શ્રવણ કરાવશે, ત્યારે જો ઠાકોરજી જ્યારે શ્રવણ કરશે અને દેખશે એમની સામે યમુનાજી, તો સમજજો કે આપણા સર્વ મનોરથ પૂર્ણ થશે. અને જો સ્મિત કરી દીધું, જો ઠાકોરજીએ નામ દેતાની સાથે જો પ્રભુ સ્મિત કર્યું તો સમસ્ત રસાનુભવ આપણાને તરત પ્રગટ થઈ જશે. યમુનાજી આવા કૃપાળુ છે. યમુનાજીને જ્યારે યાદ કરશો તો યમુનાજી પ્રભુ સુધી આપણી શુદ્ધિ લે છે, ઠાકોરજી યાદી કરાવે છે. અને ઠાકોરજી જે બિછોરાઈ ગયેલા જીવો છે ને ભૂલી પણ ગયા હોય તો યમુનાજી યાદ કરાવે, કૃપાનાથ યા સખી आई है. तो प्रभु के कौन सी सखी, मैं तो जानू नहीं, तो नहीं वो फूल की सेवा नहीं करती थी, आपके लिए फूलमाला बनाती थी. આમ કરીને આપણી સેવા કે યાદી કરાઈ અને આ પ્રકારની પ્રભુ સાથે આપણી મુકુંદરતી વર્ધની કરી પ્રભુ સાથે સહયોગ કરાવશે. એટલા માટે સહયોગ લેનારા અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. વાલા વૈષ્ણવો, જ્યારે આ સંપ્રાત સમયમાં, આ વિપરીત સમયમાં અત્યારે ચારે તરફથી જેને એવું કહેવામાં પ્રકોપ થઈ રહ્યો છે, આર્થિક, શારીરિક, માનસિક બધી રીતનો પ્રકોપ થઈ રહ્યો છે, આ પરિસ્થિતિમાં આપણે સર્વે પ્રભુને ચરણોમાં રહી અડગતાથી પ્રભુને પ્રીત કરી છે. એમાં આપણા મનને વિચલિત કરનારા આજુબાજુ ચારે તરફ ઘણું મોટું દ્વિધાયુક્ત વાતાવરણ છે, આપણા મનને વિચલિત કરી દેશે. તો આપણા મનને વિચલિત ન થાય એના માટે શ્રી યમુનાજીનું શરણ સ્વીકારે, શ્રી યમુનાજીને યાદ કરશો તો ચોક્કસ આપણાને આ જ વખતે આ જ જન્મ પ્રભુમાં પ્રીત તો છે જ, પરંતુ એમાં વૃદ્ધિ થશે, પ્રભુ સાનુભવ જતાવે. બસ આજના સત્સંગમાં મારા હૃદયમાં તો કંઈક આવ્યું અને એ સર્વ શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.